નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી કોંગ્રેસે વંદે ભારત ટ્રેન સ્ટોપેજ માટેની માંગ કરી છે. અરવલ્લી જિલ્લાના શામળાજી રોડ રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ અને સુવિધાઓની અભાવને લઈને કોંગ્રેસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલે અસારવા કોટા અને અસારવા ઉદયપુર વંદે ભારત ટ્રેન માટે સ્ટોપેજ, પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ, પૂરતા પ્લેટફોર્મ શેડ, બેઠક, સીસીટીવી અને પાર્સલ કાઉન્ટર શરૂ કરવાની માંગ કરી છે. તેમણે હાઈવેથી સ્ટેશન સુધીના માર્ગ પહોળો કરવાની અને સ્પષ્ટ માર્ગદર્શક સાઇન બોર્ડ લગાવવાની પણ માંગ કરી છે. અરવલ્લી જિલ્લાને હર હંમેશ અન્યાય થતો આવતો હોય છે. એનો વધુ એક અન્યાય આ એકમાત્ર રેલવે સ્ટેશન મોડાસા શામળાજી રોડનો છે. આ રેલવે સ્ટેશન ઉપર અસારવાથી કોટા જતી ટ્રેન એનું સ્ટોપેજ નથી. નવી શરૂ થનાર વંદે ભારત ટ્રેન એનું હિંમતનગર સ્ટોપેજ હોય અને બીજી બધી જગ્યાએ સ્ટોપેજ હોય, પણ આ જિલ્લાનું એકમાત્ર રેલવે સ્ટેશન હોવા છતાં અહીં સ્ટોપેજ આપવામાં આવ્યું નથી. આ રેલવે સ્ટેશન ઉપર પાર્સલની સુવિધા નથી, પીઆરએસ સિસ્ટમ નથી. અહીં જે પાર્કિંગની સુવિધા હોવી જોઈએ પાર્કિંગની સુવિધા નથી. પાર્કિંગની સુવિધામાં સ્વચ્છતા નથી. હાઈવેથી જોડતો રસ્તો ખૂબ સાંકડો છે, રસ્તો પહોળો કરવાની જરૂરિયાત છે. આ સ્ટેશન ઉપર સીસીટીવી કેમેરાની પણ સુવિધા નથી. આ સ્ટેશન ઉપર પેસેન્જરોને આવવા જવા માટે જે પેસેન્જર આવતા હોય છે એમને ચોમાસાના વરસાદમાં હોય કે ગરમીમાં હોય ઊભા રહેવા માટે શેડની પણ સુવિધા નથી. કોંગ્રેસ પક્ષ આજે માગણી કરે છે કે આ અરવલ્લી જિલ્લાનું એકમાત્ર શામળાજી રોડ રેલવે સ્ટેશનને આ સુવિધાઓ આપવામાં નહીં આવે. આ જે અહીંથી પસાર થતી જે ટ્રેનોનું સ્ટોપેજ આપવાની જે બાબત છે એ સ્ટોપેજ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન કરવામાં આવશે. આ બાબતે અમે ડીઆરએમ, જનરલ મેનેજર, કલેક્ટરશ્રી અને એમપીને પણ રજૂઆતો કરી છે. જો રેલવે મંત્રીને પણ અમે આવતીકાલથી રજૂઆતો કરવાના છીએ. ટૂંક સમયમાં જો પરિણામ નહીં મળે તો ગાંધી ચીધ્યા માર્ગે પબ્લિકને સાથે રાખીને, લોકોને સાથે રાખીને અમારે આંદોલન કરવાની ફરજ પડશે.